ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો ગાઈસ એ બીમાર થઈ ગઈ છે મને હાલ નહીં લાગતું એટલે કાલે વિડીયો નહીં બનાવ્યો. તો ગાઈસ ટાઈમ થઈ ગયો નોકરીનો તો જવાનું. સારું લાગ્યું હવે થોડું હાથ લાગે ગોરી પાણી કરી લેજે. કઈ મૂકી તું હાર ચાલ મેં હાર નીકળે. તો ગાઈસ નોકરીનો ટાઈમ થઈ ગયો છે એટલે હું જાઉં છું. ઘેર છે તું નમા જવાનું. હા બપોરે ખાને કા બનાય શાક રોટલી. અચ્છા ચાલ જાઓ. હાય ગાઈસ, અને મને કાલે તમારી તબિયત નથી સારી. કાલે હું બીમાર થઈ ગઈ હતી, તાવ ને ઠંડી એવું ચડતું હતું. તો કાલે હું વિડીયો નહીં લીધો કેમકે મારી તબિયત સારી નથી. તો વિડીયો કોણ લઈ એટલે હું વિડીયો નહીં બનાવ્યો. અને રાજુ જતા રહે નોકરી તો પછી વિડીયો કોણ લે આખો દિવસ. તો આજે મને થોડુંક સારું લાગે છે. શરદી નહીં પણ ખાંસી અને ઠંડી ને તાવ એ ચડતો હતો મને. રાતનો તાવ ચડતો હતો. તો મને કાલે આખો દિવસ તો મેં ઊંઘી જ રહી, મેં કામ જ નહીં કશું કર્યું. તો અત્યારે દૂધ ને બિસ્કીટ ખાઈ લીધા છે અને ગોળીઓ લીધી છે. અત્યારે મને થોડું સારું છે તો મેં એવું વિડીયો લઈ લઈએ આપણે. બીજું શું કરીએ હવે. મેં જવું મારા કામ પર, બે ઠેકાને તો ઈચ્છા નહીં જવાની. તો માતા ભરોસે શું મેં જે કરે મારી માતા કરે. ચાલો તો ગાઈસ સારું નહીં લાગતું તેઓ તો રોડે ખબર રાતે 11 વાગે ખાવા મને ખાધું વિચાર કરે તો ઝઘડા હોય થાય ના થાય. ઝઘડાથી અલગ ઘર ચાલે એવું? હા ઘર ના ચાલે. બે થાળી ખખરે ને તો ઘર ચાલે, ના ચાલે. વોટર પંપ ચાલે છે ચાલે છે ને પછી પત્તા ને તો ગાઈસ બનાવ્યું છે ગીલોરા બટાકા. એટલે બહાર દેતું રહ્યા તો કારું કારું દેખાય ચાલશે. ચાલે મોડા માણસ એવું બનાવે. ગાઈસ આ ઠાનું છે ને એટલે વાંધો ના આવે. ના હોય તો ખાજો, ના ખાય કઈ નહીં. ખાવું પડે ને ભૂખો રહેવાનું. ભૂખુરો ભૂખું રહેવાતું હોય કામ કરવાનું. ચાર્જિંગ નહીં હોય લોકો ફોન. વિડીયો જોતી હતી મેં. તો ગાઈસ રોટલી બનાવશે એટલે આપણે ખાઈ લઈએ. તારે ખાવા કઈશ નહીં. દૂધ પીવાનું. દૂધ પીવા એલર્જી છે. નહીં વાત કરું ના. હે મને એ વાત કરું कोई જોડે. चेहरा दिखा तेरा. मेरा चेहरा दिख के क्या करेगा. नहीं बात करी अब क्या એટલે કહો. નહીં કરવી તો નહીં કરવી, મારી મરજી. મારી મરજી પ્રમાણે બધું ચાલશે હવે.
મેં ચૂડેલ શું એ કરું ચૂડેલ બોલું તે દિવસે બધા નાહે એટલે ગાય તો ગાઈસ રોટલી બની જશે એટલે હવે ખાઈ લઈએ પછી મોડું જાય જવાનું. હાય ગાઈસ, મેં અને વૈદુ બપોરના 12:30 થઈ ગયા છે તો અમે લોકો ખાવા બેઠા છે. અથાનું વૈદુ અથાનું ખાય છે અને શાક બનાવ્યો તો મારથી થોડુંક બળી ગયું છે અને મેં બી થોડું અથાનું લીધું અને રોટલી. ચાલો ભાઈ ખાવા માટે રોટલી શાક બનાવી. નિષ્ઠા ભાઈ સ્કૂલે તો કેટલા વાગે આવશે? 3 વાગે આવશે નિષ્ઠા. મારી તબિયત તો સારી નહીં પણ થોડું તો ખાવું પડશે તો જ આપણે મેં તાકાત આવશે. જ્યાં તાકાત આપણા શરીરમાં આવે નહીં કે મોર્નિંગ હાલ લાગતું કે મારી તબિયત વધારે ખરાબ થઈ જશે એટલા માટે થોડું ખાતું રહેવાનું તો આપણા પેટમાં થોડું અમીર રહેશે અને તાકાત મળે. આપણા શરીરની અંદર તાકાત નહીં મળે તો આપણે ખાઈ લઈએ અને રાજુ ખાઈને જતા રહીએ. 12:30 થઈ ગઈ એટલે ફટાફટ ખાઈ લીધું ગરમ રોટલી અને મેં ને વૈદુ અમે એમાં દીકરા જમવા બેઠા બપોરે 12:30 વાગે. ચાલો ગેસ ખાવા માટે. મને તાવ રાતનો પરમ દિવસ રાતનો તાવ ચડે એટલા માટે અમે લોકો કાલે વિડીયો નહોતો મેં એ બનાવ્યો તો મને થોડું સારું લાગે તો પછી આજે વિડીયો અમે લીધો અને બનાવ્યો. તમારી તબિયત સારી નહીં જેવી તો હું નથી વિડીયો બનાવતી. રાજુ તો 8 વાગે આવશે તો હવે ખાવા શું બનાવું એવું વિચારું છું અને એકલી બેઠી છું કોઈ નહીં. બાજુવાળા બી નહીં આજે અને મારો દરવાજો ખુલ્લો છે. નિષ્ઠા અંદર લેસન કરે છે એટલે હું થોડી વાર હવા ખવું કંઈ બહાર જઈશું. થોડું દેખા કરું છું તૈયાર. વરસાદ બી નહીં પડતો હવા બહુ મસ્ત આવે એટલે બહાર મસ્ત બહાર બેઠું છું. શાકભાજી લેવા જવાનું તો લાવું એ બી વિચારું છું શાકભાજીનું. ને એકલી છું. વૈદુ તો ટ્યુશન ગયો છે. ટ્યુશન ચાલુ હતા ગામડામાં અત્યારે જો મસ્ત લીલું ખેતરા હોય, વાતાવરણ મસ્ત હોય. પરિવાર મોટું હોય સારું હોય એમ. મારું તો મોટું પરિવાર તો છે પણ અમે લોકો બહાર રહીએ છીએ. ગામડે જઈએ કંટાળો ત્યારે રક્ષાબંધને જવાનું વિચારીએ હવે કેવું થાય કે કેવું નહીં. પછી જઈશું અમે બીજા પછી અહીંયા જઈએ. છોકરાને ભણાવવા માટે તો બહાર રહેવું જ પડે પણ તો મને એવું થાય કે બીજા દિવસે એવું થાય કે ના ચાલ આપણે આવીએ આવો બનાવ્યો છે તો પાછા આપણે થોડો અલગથી બનાવીએ છીએ એમ. અને કેવું ઘરમાં રહેવાનું એટલે એકને એક જ વસ્તુ આવે તો તમને જોવામાં બી થોડું એ થાય કે શું એકને એક જોવાનું હોય એવું થાય. પણ બહાર બી કઈ જઈએ અમે લોકો એ નોકરી જતા રહે. નોકરીથી રજા ના મળે. રજા રવિવારે હોય તો મારે ના રજા હોય એટલા માટે જો 2 દિવસ તો બીમાર પડી ગઈ તો હું 2 દિવસની રજા પાડી દીધી. એવું હોય તો કંઈ બહાર જવાય એવું નહીં. બહાર જવાનું કંઈ ગમે એટલે એવું થાય કે હું એકનું એક પણ થોડું એડજસ્ટ કરી લઈએ કે થોડું બહારનું થોડું ગમેનું એટલે બીજા દિવસનું અલગ હોય ખાવા બનાવવાનું કંઈ એવું અલગ કોઈ લઈ લઈએ એટલે એટલું બનાવવામાં થોડું એ લાગે. દરરોજ એટલે હું બતાવવાનું એમ કે દરરોજ શું બને આપણે કેવી રીતે વિડીયો બનાવીએ એવું બધું થોડું વિચારીને આપણે લેવો પડે વિડીયો એવું છે. બીજું કશું નહીં તો અત્યારે બહાર બેઠી ગઈ થોડી તબિયત સારી છે મારી. આજે દવા લાવી 3 દિવસની ગોળી બી આપી હતી તો 3 દિવસની તો એમાં એક જ 3 ગોળી વધી છે. એ ગોળી આજે લેવાની છે મારે એવું છે. તો ગોળી બી ખાઉં છું ને તે બી મને ગરમ પડે છે કે ગરમી પછી સહન નહીં થતી મારથી
કરે છે. બેઠા છે એકલી એકલી બેઠી છે, કોઈ નહીં. છોકરી નિષ્ઠા છે ઘરમાં, બહાર એમ તેમ મોઢા મારે છે. નીચે બે છોકરીઓ છે, આવે છે રમવા માટે, પણ થોડું મને નહીં મોકલતી રમવા માટે. ઘરમાં આપણું છોકરું હોય ને એટલું સારું. ઉપર રહેવાનું કોઈ ધક્કો બક્કો મારી દે એ બી બીક લાગે હવે, એટલે મને ઘરને જ રાખું છું, બહાર નહીં રાખતી. બધું આવશે 7 વાગી જશે, એને આવશે તો પછી આપણે લેવા જવાનું છે. આપણે લેવા જઈશું. ઉપર જો પેલે 2 માસ્ટર છે કોઈ, આ બાજુ છોકરાઓ છે. બજાર છે, બજાર માર્કેટ એવું બધું જ છે અહીંયા. બધું નજીક જ મળે છે, ફ્રૂટ વગેરે, શાકભાજી, કશું બી જોઈતું હોય તો ફટ દેખીને અહીંયા નજીકમાં મળી જાય એવું છે. ઉપર કબૂતર બેઠું છે, સવારમાં બહુ કબૂતર આવે અહીંયા ઉપર. આગળ જાય છે, વરસાદ છે ને, છાતા છાતા પડી ગયા છે. વૈદું લેવા આવ્યા અમે લોકો. આપણે પહેલા તો છે અહીંયા ટેફા હું લેવા જાય છે એમ હેન્ડને ડોટ બતાવ્યા વગરના. હાય ગાઈસ, વૈદું લઈને જઈએ ઘરે. ધીરે ધીરે ગાડીઓ આવે છે. તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું, વિડીયો ના લીધો. બેઠા છીએ. ખાવાનું ખાઈ લીધું, બહાર બેઠા છે અને વિડીયો મેં નહીં લીધો. મારી આંખમાં પ્રકાશ પડે છે તો મને છે ને પછી આછું આછું દેખાય છે, ચશ્મા પહેરવા પડે છે. યસ ને ખાઈને ચાલવા જવાની આદત છે. તો ગાઈસ ઠંડો ઠંડો પવન આવે, બહાર બેઠા. કમ વરસાદ બહુ પડતો હતો તો બાપા વાગ્યું. હજી વાર ઘરો આવે ત્યાં બેન જોયા જ કરો. હા વાંઈ ભાઈ આપણે ગણપતિનો પછી આપણે તો અહીં ગણપતિ એ બાજુમાં જ નીચે જ ગણપતિ હશે એટલે આપણે ટેન્શન નહીં. વરઘોરો લગન પર્સન હોય ત્યાં ઉપર બધું જોવા મળે.